હેલો મિત્રો, અસલામ વાલેકુમ, ગુડ મોર્નિંગ, ઈદ મુબારક ભાઈ. હું અફજલ ને હમજા અને તમે ગયા હતા ભાઈ ગામમાં. જો મારો પાછળ આવે છે ભાઈ, જોઈ લો. હા, ગાડીમાં ડાન્સ છે ભાઈ, ડાન્સ કરીએ. જો અમારા ટ્રેક્ટર પડ્યા છે. બરાબર, હવે હમણાં જાય છે ઘરે અમે. પાકીને જબલો ભરી લીધો ભાઈ, ઈદ છે ને એટલે પછી બંધ થઈ જાય ને તો પછી પૂરું થઈ જાય, પછી મળી આવે તમે મિત્રો. હમણાં વાગે છે બપોર પછીના સાંજના રોંઢાના કેટલા ખબર છે? 4:30 પોણા 5. સ્ટાર્ટિંગ કેટલા વાગે કરી? 11:30 વાગે. હું પાછો આવ્યો અહીંયા, પાછો એકવાર ગામમાં ગયો, આવી સૂઈ ગયો, થોડીક વાર સૂતો થઈ ગયા, જમવા ઊભો થા 1:30 વાગે અને પાછો સૂઈ ગયો જમી બમીને. હમણાં ઉઠો છે ભાઈ, ઉઠી કાંઈ નાયું ને સંડલમાં તો ભાઈ ઘણા ગયા છે, ઘણા આવતા રહ્યા છે. ના ભાઈ તમારો જાય છે હવે, કેમ કે હવે ઉઠો જાઓ ભાઈ. રાતના આવ્યા તો લગભગ 4 વાગી ગયા હતા. પછી સૂતા અને પાછા ઉઠીને ગયા ગામમાંથી પાછા આવ્યા. બરાબર, ને હવે હું જાઉં, ફોન કરી લીધો છે એક જણાને, એ આવે છે પછી હું અહીંયા જાઉં. બરાબર, ભેરા થાય, હું અહીં ભેરા થાય. બરાબર, હજી હું આ વાટ જોઈને ઊભા છે. મને તો ફોન કર્યો કેટલા ખબર છે, 2-2:30 વાગે ફોન કર્યો મને કે હાલ અમે જાય છીએ, આવ. 2:30 વાગે સંડલ તો નીકળી ગયો છે. હમણાં વાગે છે 4, 4:30, ના 4:30 માથે જ તો થઈ ગઈ છે. હવે તમને પછી મળું ભાઈ. તો ભાઈ હું હમણાં જાઉં છું પાછો. હું ગામમાં જઈને આટો મારવા ગયો હતો ને, બ્લોગ અપલોડ કરવા ગયો. બ્લોગ અપલોડ કર્યો નહોતો, ગામમાં જઈને ગયો. ગામમાં નેટ હાલે ને તમને ઘરે જઈને મળવું. હવે આપણે પૂગી ગયા ઘરે. જો નાસ્તો લઈ આવ્યો એટલો, મારા પપ્પા બેઠા આવ્યો કરવો જ નાસ્તો. હવે છે ને ઘર ભેગીના થઈ ગયા છે આપણે ને. હવે છે ને પાણી લાઈટ ના નથી ભાઈ, વાંધા છે અમારે લાઈટ ના. એની વાંધે લાઈટ ન આવે ને અમારે પાણી ન હાલે ભાઈ. માંડવી તમને પછી દેખાડું પાણી પીધેલમાં વગર પાણી પીધેલમાં શું ફરક છે નહીં. આ નાસ્તો કરી લઉં, બાકી દઈ દઉં ઘરે. થમ્સઅપ છે, 5 સ્ટાર છે, બિસ્કિટ છે, આ શું છે હવે તમને પછી મળીએ ભાઈ. તો ભાઈ આપણે હમણાં આવી ગયા વાડીમાં. આ બિચારી એમને ઊભી છે ભૂખી, કરવા જવું જોઈએ. થોડોક જ પડ્યું છે અને લોકોને એ ઓલાય છવડ્યું નહોતું, પાણી તો પીવડાવે છે. તમને દેખાડું કે માંડવીનો શું કલર છે, પીવડાવતી એવો નથી. બરાબર, ને આજ રાતે જાગવું જોઈએ મારે. કામ કેમ ખબર છે, લાઇટ અટાણે છે નહીં, સવારની તો છે જ નહીં. બરાબર, મેં ટ્રેક્ટરના બેટરીમાં ફોનની ચાર્જિંગ કરી એટલે વ્લોગે નામે બનાવ્યો. બરાબર, જો અહીંયા બેમાં કાંઈ ફરક દેખાય છે? અહીંયા જો આ છે ને કોરું છે, આ લીલું છે, એમાં કાંઈ ફરક દેખાય તમને? પાણી પી જાય ને એટલે કલર બદલી જાય સીધો, કેમ પાણી મળી જાય ને એટલે. આ પાણી બધું વેચી ગયો. જો તમે આખો ક્યાં એ છે ટુવા છે, જો ક્યાં પાવડો પડ્યો છે ત્યાં, આ બધું વેચી ગયો. જો આમ જ પાણી અહીંયાથી ને આમ આવેલો છે, જો આમ. તો હવે છે ને હમણાં તો લાઈટ છે નહીં. બરાબર, એટલે ભેંસે ભૂખી છે. તો એક કામ કરી આવી, ભેંસ માટે છે ને થોડો ખડસલો વધી આવી. બરાબર, ગાડીથી જાય, બીજો કાંઈ થશે નહીં. બરાબર, જુવાર ચારવાની ઓછી છે. બરાબર, અને ખડસલો જ હમણાં ચારવાનો છે એટલે મળતી છે નહીં ભાઈ, ઉધર રહેતી નહીં. જો ભાઈ આ લીંબુ જોઈ લે, મારા પપ્પા ઉતારે. કવડો મોટો છે, દેખાડો તો પપ્પા. હા જોઈ લ્યો, આવડા જ લાગે છે ભાઈ લીંબુડીમાં. લીંબુ એ મલ્લકના છે આમ.
ઉતારે છે હાલ્યો. તો ભાઈ હમણાં વાગે છે રાતના 10. મારે પાણી છે ભાઈ ચાલુ માંડવીમાં. જો થોડાક બેગ પાટ રહ્યા છે. હું ને મારા પપ્પા આવ્યા હતા જોવા. બરાબર. ને લાઇટ આજે રહેવાની છે ભાઈ રાતે, કેમ કે દિન આતી નહીં ને, તો આજે રાતના છે ને તો હવે ખીચી લઈ આવાય. તો હવે તમને પછી મળીએ. તો મિત્રો હમણાં વાગે છે 12:30 અને લાઇટ ઓમ તો છે પણ 3 ફેસ નથી. લાઇટ હમણાં ગઈ હતી પાછી આવી, તો હમણાં ટ્રાય કરી તો મોટી મોટર છે ને એ ઉપડી નહીં. લાઇટ તો ઓમ છે જ પણ 3 ફેસ નથી, સિંગલ ફેસ છે એટલે. તો હવે ભાઈ સૂઈ જાઉં. બરાબર, તમને હવે બીજા બ્લોગમાં મળીએ.